સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું મા આશાપુરા એજ્યુકેશનલ વિડીયોમાં, જેમાં હું મેઘના વડગામાં આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11માં નામાના મૂળ તત્વો વિષયમાં પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો વિશેની માહિતી. આપણે ગયા વિડીયોમાં વાત કરેલી હતી કે હિસાબી પદ્ધતિનો અર્થ શું છે, એના અર્થ વિશેની કેટલીક આપણે વાતો કરી હતી કે એ અર્થ જે છે એ વ્યવહાર અને બનાવો દ્વારા જે તારણ મેળવવામાં આવે છે એ તારણોનું પરિણામ એટલે કે હિસાબી પદ્ધતિ, જેને આપણે ટૂંકમાં કહી શકીએ. આજે આપણે જોવાના છીએ એના લક્ષણો, એના હેતુ, ફાયદા અને મર્યાદા વિશેની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ એના લક્ષણોમાં છે, પહેલું લક્ષણ છે નાણાકીય લક્ષણ. નાણાકીય લક્ષણ શા માટે? કે જેટલા પણ વ્યવહારો થાય છે એ વ્યવહારનું જે મૂલ્ય છે એ મૂલ્ય નાણાંમાં આંકવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિએ 20,000 કિલોગ્રામનું કંઈક ઘઉં ખરીદેલા છે. એ ઘઉંની ખરીદીમાં એને 20,000 કિલોગ્રામના ની સામે 10,000 જેટલી રકમ ચૂકવે છે. તો આ જે ચૂકવણી કરી 10,000ની એને આપણે આંકડાકીય બાબત કહી શકીએ. એટલે કે અહીંયા શું જોવા મળ્યું? એને આંકડાકીય બાબત, આંકડાકીય લક્ષણ. સાદું એક ઉદાહરણ લઈ કે કોઈ એક પેન છે, એ પેનની કિંમત 10 રૂપિયા હોય તો એ 10 રૂપિયાની ચૂકવણી એ 10 રૂપિયા તમારા માટે નાણાકીય લક્ષણ થયું, નાણાકીય મૂલ્ય થયું. તો એનું પહેલું લક્ષણ આપણે જોયું, નાણાકીય લક્ષણ. બીજું છે કે નાણાંની જે ફેરબદલી છે એ ફેરબદલીના માધ્યમ તરીકે નાણું તમને જોવા મળે છે. કઈ રીતે? દાખલા તરીકે આપણે આગળ જ જોયું કે કોઈ એક વ્યક્તિ છે, એ વ્યક્તિ દાખલા તરીકે 100 કિલોગ્રામ ઘઉંની ખરીદી કરે છે. એ ખરીદી કરતી વખતે એની પાસે શું આવે છે? અથવા તો આપણે એક નવું જ ઉદાહરણ લઈએ કે એ 10,000 કિલોગ્રામનું વેચાણ કરે છે ઘઉંનું. એ ઘઉંનું વેચાણ કરે અને બદલામાં શું મેળવે છે? નાણાં, પૈસા મેળવે છે. હવે એની પાસે શું આવે છે? નાણાં આવે છે. હવે એ નાણાંની મદદથી એ કોઈ પણ વસ્તુની, અન્ય વસ્તુની ખરીદી જે છે એ સરળતાથી કરી શકે છે. તો આમ થયું કે એ વસ્તુનું વેચાણ કરશે, વેચાણ બાદ એની પાસે નાણાં પ્રાપ્ત થશે અને એ નાણાંની સરખામણીમાં એ અન્ય કોઈ પણ પ્રકારની વસ્તુ જે છે એ મેળવી શકશે. એટલે કે નાણું જે ફેરબદલીના માધ્યમ તરીકે આપણે અહીંયા સરળતાથી ઉપયોગમાં લઈ શકીએ છીએ. ત્યાર પછીનું છે વ્યવહારનું વર્ગીકરણ અને એનું વિશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. વ્યવહારનું વર્ગીકરણ કરે છે કે કયો વ્યવહાર ઉધાર છે, જમા છે, કયા મિલકતના વ્યવહારો છે, કયા અન્ય વ્યવહારો છે. એ વ્યવહારોનું વર્ગીકરણ કર્યા બાદ એનું વિશ્લેષણ કરવાનું કાર્ય જે છે એ કાર્ય નાણું અહીંયા કરતું આપણને જોવા મળે છે. ત્યાર પછીનું છે વ્યવહારોનું અર્થઘટન કરવાનું કાર્ય કરે છે. વ્યવહારનું જે અર્થઘટનનું કાર્ય છે એટલે કે વર્ગીકરણ કર્યા બાદ જે પણ આપણને માધ્યમ દ્વારા જે વસ્તુ પ્રાપ્ત થાય છે એ વસ્તુના આધારે અહીંયા શું કરવામાં આવે છે? વિશ્લેષણનું કાર્ય કરવામાં આવતું હોય છે. એના દ્વારા, એ અર્થઘટન દ્વારા આપણને જે માહિતી મળે છે એ માહિતી આંકડાકીય માહિતી, એટલે કે જેને આપણે જથ્થાત્મક માહિતી પણ કહી શકીએ. એટલે કે જથ્થાત્મક માહિતીના આધારે એ વસ્તુનું અહીંયા અર્થઘટન કરી શકે છે અને મૂલ્ય જે છે એ મૂલ્ય આપણે આંકડા દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાર પછીનું છે આર્થિક નિર્ણય લેવામાં. જેટલા પણ આર્થિક નિર્ણય હોય, એટલે કે કંપની જ્યારે નફો કરતી હોય અથવા તો કંપનીની વર્તમાન કે ભવિષ્યની આપણને પરિસ્થિતિની માહિતી મેળવવી હોય તો આપણને એ આર્થિક નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે કે કોઈ જગ્યાએ કેટલા પ્રમાણમાં નાણાંની રોકાણ કરશું તો આપણને ફાયદો થશે, કે કઈ પ્રકારની ભવિષ્ય અંગેની નીતિ તૈયાર કરવી, એ માટેની ફાયદાકારક નિર્ણય લેવા માટે આપણને આર્થિક નિર્ણય લેવામાં નાણું જે છે એ ખૂબ જ મદદરૂપ થતું હોય છે. અંતમાં છે કે ઐતિહાસિક નિર્ણય લેવા માટે. ઐતિહાસિક નિર્ણય એટલે કે શું? તો આપણે શરૂઆતથી એ વસ્તુની માહિતી મેળવી કે જે પણ કાંઈ હોય એ સૌથી પહેલાં નાણાંની નોંધણી થાય છે અથવા તો કોઈ પણ બાબતની વ્યવહાર કે બનાવની આપણે નોંધણી કરીએ છીએ. નોંધણી કર્યા બાદ આપણે શું કરીએ છીએ? એનું વિશ્લેષણ કે વર્ગીકરણનું કાર્ય કરીએ છીએ. વર્ગીકરણ બાદ એ બાબતનું, એ માહિતીનું આપણે અર્થઘટન કરીએ. અર્થઘટન બાદ એ વસ્તુ માટેનું આપણે તારણ મેળવીએ છીએ કે શું આપણને પરિણામ મળ્યું, અને પરિણામને આધારે આપણે એની રજૂઆત જે છે એ અહેવાલને આધારે કરીએ છીએ. તો એ અહેવાલને આધારે જે પણ કંઈ રજૂઆત છે એ રજૂઆત ઐતિહાસિક માધ્યમોને આધારે આપણે કરી શકીએ છીએ સરળતાથી. તો આ હતા એના લક્ષણો વિશેની માહિતી. હવે જોઈએ એના હેતુઓ. હેતુઓમાં સૌથી પહેલું છે કે એ કેવી નોંધ છે? કાયમી પ્રકારની નોંધ છે.
કારણ કે જે પણ કંઈ આપણે ભૂતકાળમાં નિર્ણય લીધેલા હોય અથવા તો કોઈ પણ ધંધાના માલિકને છે એ ક્યારેય પણ આપણને જો જરૂરિયાત પડે તો એ જરૂરિયાતના આધારે એ કાયમી નોંધ રાખેલી હોવાથી એ વસ્તુનો ઉપયોગ તે સરળતાથી કરી શકે છે. હવે કાયમી સ્વરૂપે રાખવા માટે ચોપડામાં પણ રાખવામાં આવે છે અને આજના જમાનામાં કમ્પ્યુટરમાં પણ એનો સંગ્રહ કરવામાં આવે છે. બીજો હેતુ છે એનો કે દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા માટે, કે દરેક વ્યવહારની અહીંયા હિસાબી અસર જાણવામાં આવે છે કે આ જે તે વ્યવહાર કરવામાં આવ્યો છે એ વ્યવહાર ઉધાર વ્યવહાર છે કે જમા વ્યવહાર છે, કે કોઈ પણ વ્યક્તિને સાથે કેવા પ્રકારનો વ્યવહાર અહીંયા કરવામાં આવ્યો છે એ અંગેની વ્યવહારની જાણકારી જો મેળવવી હોય તો એની પાસે હિસાબીઓ હોવા જરૂરી છે. તો એ હિસાબને આધારે વ્યવહાર અંગેની જાણકારી એ સરળતાથી મેળવી શકે છે. ત્યાર પછી છે અસરકારકતા જાણવા માટે, પરિબળોની જે અસરકારકતા છે એ અસરકારકતા જાણવા માટે પણ આપણે નાણું જે છે એ ખૂબ મહત્ત્વનું સાબિત થાય છે, કે જેના આધારે આપણે કહી શકીએ કે જે તે પરિબળ ધંધાને નફામાં અસર કરે છે કે નુકસાનમાં અસર કરતા જોવા મળે. ત્યાર પછી છે કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે, જે પણ કાંઈ ધંધો વ્યવસાય તમે કરો છો એ ધંધા વ્યવસાયમાં તમે કરવેરાનું પ્રમાણ કેટલું રાખશો એ કરવેરાનું પ્રમાણ જાણવા માટે, કે એનું કદ જાણવા માટે, કે તમારું ધંધાનું કદ નાનું છે કે મોટું, એના આધારે આપણે કહી શકીએ કે કરવેરા કેટલા નક્કી કરવા, એ ધંધાના કદને આધારે કરવેરા નક્કી કરવામાં તમને મદદરૂપ અહીંયા થઈ શકે છે. ત્યાર પછી છે દેવાનું પ્રમાણ જાણવા માટે. દેવાનું પ્રમાણ એટલે કે તમે કોઈ પણ પ્રકારના દેવા એટલે કે કોઈ પણ વ્યક્તિ પાસેથી દેવાનું પ્રમાણ જાણવું છે તો એ દેવાનું પ્રમાણ તમે હિસાબોને આધારે જાણી શકો કે આટલું આટલું દેવું હજી પણ ચૂકવવાનું બાકી છે, તો એ અંગેની માહિતી તમે અહીંયા સરળતાથી મેળવી શકો છો. ત્યાર પછીનું છે લેણાનું પ્રમાણ જાણવા માટે. જેમ આપણે અહીંયા દેવાનું પ્રમાણ જાણી શકીએ છીએ એવી જ રીતે કોઈ પણ પ્રકારનું જે લેણું આપણે બાકી હોય તો એ અંગેની માહિતી પણ આપણે અહીંયા સરળતાથી મેળવી શકીએ છીએ. ત્યાર પછી છે ધંધાની નફાકારકતા જાણવા અથવા તો માપવા માટે. ધંધાની નફાકારકતા એટલે કે ધંધાની આર્થિક સ્થિતિ કેવા પ્રકારની છે, ધંધો નફો કરી રહ્યો છે કે ખોટ કે નુકસાનમાં જાય છે, એ અંગેની આપણને જો વિગત જાણવી હશે તો એના માટે એના નફાકારકતાનું પ્રમાણ ખૂબ જ જરૂરી છે. તો એ નફાકારકતા જાણવા માટે પણ આ એનો હેતુ સૌથી મહત્ત્વનો જોવા મળે છે. ત્યાર પછી છે આર્થિક સ્થિતિ જાણવા માટે. આર્થિક સ્થિતિ છે એ તમે પાકા સરવૈયાના આધારે જાણી શકો છો. પાકા સરવૈયાના આધારે તમે જાણી શકો કે તમારો ધંધો છે એ નફો કરે છે કે નુકસાનમાં આગળ વધી રહ્યો છે, એ અંગેની તમારી સ્થિતિ જાણવી હોય તો એ સ્થિતિ તમે આના ઉપરથી સરળતાથી જાણી શકો છો. અને લાસ્ટમાં એનો હેતુ છે કે કોઈ પણ પ્રકારની ભૂલ કરી હોય કે છેતરપિંડી થઈ હોય તો એ છેતરપિંડી શોધવા માટે પણ તમારે આ હિસાબો છે એ હિસાબો ખૂબ મહત્ત્વના સાબિત થાય, કે કોઈ પણ પ્રકારની ભૂલો થઈ હોય તો એ ભૂલ આપણે સરળતાથી હિસાબમાં શોધી શકીએ અને જે પણ કાંઈ છેતરપિંડી કરેલી હોય આંકડાકીય બાબતમાં તો એ બાબત પણ આપણે સરળતાથી શોધી શકીએ અને એને અંકુશમાં રાખવાનું કે એને અટકાવવાનું કાર્ય જે છે એ સરળતાથી આપણે કરાવી શકીએ છીએ. ત્યાર પછીનું છે એના ફાયદા. તો ફાયદામાં સૌથી પહેલાં છે કે હિસાબોની માહિતી અહીંયા ઉપલબ્ધ જોવા મળે છે. જેટલા પણ હિસાબો છે એ લેખિત સ્વરૂપે હોવાના કારણે આપણે હિસાબોની માહિતી છે એ જે તે સંચાલકો છે, જે તે ધંધાકીય વ્યક્તિ છે એને સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછી છે નફાકારકતા જાણવા માટે, એટલે કે કોઈ પણ પ્રકારનો જે ધંધો છે એ ધંધો નફો કરે છે કે નુકસાનમાં આગળ વધે છે એ અંગેની નફાકારકતા જાણી શકાય છે, જે એનો સૌથી મોટો ફાયદો આપણે કહી શકીએ. ત્યાર પછી એ જ બાબત કે આર્થિક સ્થિતિ જાણવા, એ નુકસાનમાં છે કે નફામાં, એ અંગેની માહિતી આપણે સરળતાથી આર્થિક સ્થિતિના આધારે જાણી શકીએ છીએ. કરવેરાનું આયોજન કરી શકીએ. તમારા ધંધાના કદને આધારે, તમારું ધંધાનું કદ મોટું હોય તો કરવેરાનું આયોજન તમે એ મુજબ કરો, ધંધાનું કદ નાનું છે તો ધંધાના કદને આધારે તમે કરવેરાનું આયોજન તમે અહીંયા સરળતાથી કરી શકો છો. ધંધાનું મૂલ્યાંકન કરવા માટે, તમારા ધંધો જે પ્રકારનો હોય, નાનો છે કે મોટો, એના આધારે તમે ધંધાના મૂલ્યાંકન વ્યવહારને આધારે અહીંયા સરળતાથી કરાવી શકો છો. ત્યાર પછી છે નિર્ણય ઘડતર માટે. ધંધાને નફાકારકતા સુધી લઈ જવા માટે આપણે અમુક પ્રકારના નિર્ણય લેતા હોઈએ છીએ. તો એ નિર્ણયનું ઘડતર કરવાનું કાર્ય પણ છે આપણે નાણાં સ્વરૂપે કરાવી શકાય, અથવા તો હિસાબી પદ્ધતિનો આ એક ફાયદો છે કે તમે યોગ્ય પ્રકારનું નિર્ણય ઘડતર કરી અને તમારા ધંધાને આગળ નફાકારકતામાં લઈ જઈ શકો છો.
પછી પુરાવા તરીકેનું કાર્ય કરે છે. જે પણ હિસાબો છે એ તમારા હિસાબો પુરાવા તરીકેનું કાર્ય કરે છે કે ભૂતકાળમાં કોઈ પણ પ્રકારની તમે કંઈ ભૂલ કરી હોય અથવા તો એવા કોઈ પણ અનિચ્છનીય બનાવો બને કે જેનામાં તમને પુરાવા તરીકે તમારા હિસાબો આપવાની જરૂરિયાત ઊભી થાય, તો એવા સમયે તમારા હિસાબો તમને પુરાવા તરીકે મદદરૂપ થઈ શકતા હોય છે. ત્યાર પછીનો ફાયદો છે કે ભૂતકાળમાં કામગીરી સાથે તમે તુલના કરી શકો છો. તમારી જે પણ કાંઈ કામગીરી છે જો નુકસાન પહોંચાડતી એવી હોય, એટલે કે તમારી ધંધાની કામગીરીની તુલના તમે ભૂતકાળની જે પણ કાંઈ કામગીરી છે એના આધારે કરી અને એનામાં કાંઈક ઇમ્પ્રુવમેન્ટ તમે સરળતાથી લાવી શકો છો. નૈતિક અંકુશ અને સુધારાત્મક પગલાં લઈ શકાય, એટલે કે કોઈપણ પ્રકારના નૈતિક અંકુશ એટલે કે કોઈપણ હિસાબી પદ્ધતિમાં કોઈપણ પ્રકારની ઉચાપત ન થાય, ગેરવર્તણૂક ન થાય, એ માટેના નૈતિક અંકુશ તમે અહીંયા દાખવી શકો છો અને સાથે સાથે એનામાં સુધારાત્મક પગલાં પણ લઈ શકો છો. જો કાંઈ ભૂલ થાય છે કે છેતરપિંડી જેવા બનાવો બને છે તો એનામાં પણ તમે સુધારાત્મક પગલાં લઈ અને હિસાબોને સુધારવાના પ્રયત્નો જે છે એ તમે સરળતાથી કરાવી શકો છો. ત્યાર પછી એની મર્યાદાઓ પણ સાથે સાથે જોઈ લઈએ તો સૌથી પહેલી બાબત છે કે બિન નાણાકીય વ્યવહારો. અહીંયા આપણે જેટલી પણ ચર્ચા કરીએ એમાં માત્ર નાણાકીય બાબતો જ જોવા મળે છે, જ્યારે અહીંયા બિન નાણાકીય બાબતોનો અહીંયા ઉલ્લેખ જ કરવામાં નથી આવતો. તમારા કર્મચારી જે પ્રકારનું કાર્ય કરે છે એનો જુસ્સો, એની કાર્યક્ષમતા, એની જે નૈતિકતા છે એનું માપન આપણે અહીંયા કરાવી શકતા નથી, જે એની સૌથી મોટી મર્યાદા કહી શકીએ. પછી નાણાંનું મૂલ્ય હંમેશા સ્થિર હોય એવું શક્ય નથી. તમે આજે જે વસ્તુ જે ભાવે ખરીદો છો એ 10 વર્ષ પછી ફુગાવાને કારણે જો એનામાં વધારો પણ થઈ જાય કિંમતમાં, તો અહીંયા નાણાંનું મૂલ્ય જે છે એ બદલાઈ જતું હોય છે. માટે આ નાણાંનું મૂલ્ય આપણને સ્થિર જોવા મળતું નથી. ત્યાર પછી છે ઐતિહાસિક વ્યવહારો અને બનાવો છે. જે પણ કાંઈ ઐતિહાસિક બનાવો બની ગયા છે એના આધારે જ જો આપણે ચાલીએ તો કોઈ પણ નવા પ્રકારની બાબતોમાં ફેરફાર છે એ આપણે સરળતાથી કરાવી શકતા નથી. ચોથું છે કે બજાર કિંમતની અવગણના થાય છે. અહીંયા જે પણ અહીંયા કિંમતની માપન કરવામાં આવે છે એને પડતર મૂળ કિંમતે જેની ગણતરી કરવામાં આવે છે, બજાર કિંમત અહીંયા ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે કે આપણે કહી શકીએ કે અહીંયા બજાર કિંમત ધ્યાનમાં ન લેવાના કારણે ઘણા બધા નુકસાનો હોય એ નુકસાનોનો સામનો કરવો પડતો હોય છે. ત્યાર પછી જે અંદાજોનો ઉપયોગ કરવામાં આવે છે, જેટલી પણ કિંમતોની ધારણા કરવામાં આવે અથવા તો ભવિષ્યમાં આપણને ગાલખાત પડવાની છે તો એ ગાલખાત અનામત હોય કે ગાલખાત છે એ અંગેનો માત્ર અહીંયા અંદાજો મૂકીને જ હિસાબો તૈયાર કરવામાં આવતા હોય છે. એ અંદાજને આધારે આપણે ચોક્કસ પ્રકારની સાચી માહિતી જે છે અથવા તો સાચી આર્થિક સ્થિતિ છે એ જાણી શકતા નથી. ત્યાર પછી જે બેવડા ધોરણો, બેવડા ધોરણો એટલે કે આપણે જોઈએ કે કાચું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું એમ બે પ્રકારના ખાતાઓ તૈયાર કરવાના હોય છે. તો અહીંયા નફા નુકસાન ખાતું છે એ ચાલુ કિંમતે તૈયાર કરવામાં આવે છે, જ્યારે પાકું સરવૈયું છે એ એની મૂળ કિંમતે તૈયાર કરવામાં આવતું હોય છે. તો અહીંયા બે પ્રકારના ભાવો, બે પ્રકારની કિંમત જોવા મળે છે. માટે આપણે કહી શકાય કે અહીંયા જે છે એ ધોરણો કેવા થઈ જાય છે, બેવડાઈ જાય છે. માટે ચોક્કસ પ્રકારનું માપ આપણે મેળવી શકતા નથી. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી કે હિસાબી પદ્ધતિ જે આપણે જોઈ રહ્યા છીએ એનામાં એના લક્ષણો કયા છે, એના હેતુઓ કયા કયા હોઈ શકે, એના લાભ અને એના મર્યાદા વિશેની ચર્ચા કરી. હવે આગળના વિડીયોમાં આપણે હવે પછીનું જે આપણું ચેપ્ટરનું નામ છે પારિભાષિક શબ્દો, એમાં નવા નવા પારિભાષિક શબ્દો વિશેની ચર્ચા હવે પછીના વિડીયોમાં કરશું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.